હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓકે, ગયા લેક્ચરમાં આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ ભણ્યા હતા. આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ભણશું. એમાં ઘણી બધી ટાઈપ છે. આજે પહેલી બે ટાઈપ ભણીએ. ઓકે, પહેલી ટાઈપ છે કે સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ આખું વર્ષનું ગણવા માટે શું કરવાનું. ઓકે, પહેલા સૂત્રથી ગણીએ, પણ હું એવું પ્રિફર કરીશ કે આ ચેપ્ટરમાં આપણે સૂત્રનો યુઝ કરશું નહીં. જે રીતે પર્સન્ટેજ ચેપ્ટરમાં પર્સન્ટેજ કાઢતા હતા એ ઉપરથી તે આનું ગણાય, કેમ કે સૂત્રથી કરવા જશો ને તો ખૂબ લેન્ધી પડે છે. છતાંય આપણે શીખીએ. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું સૂત્ર છે A = P કૌંસમાં 1 + R/100 પર N. ઓકે, A એટલે થશે અમાઉન્ટ, એટલે થશે વ્યાજ મુદ્દલ. ઓકે, P એટલે થાય છે પ્રિન્સિપલ, એટલે થાય છે મૂડી. મૂડી એટલે જે મુદ્દલ જે હોય એ. R એટલે થાય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આ બધું જ તે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, વ્યાજનો દર. N એટલે થાય છે નંબર ઓફ યર્સ. ઓકે, એટલે થાય છે કેટલા વર્ષનું તમને આપ્યું છે એ. ઓકે, આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું સૂત્ર. ઓકે, તે ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ કે 20,000 નું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બરાબર, હવે જો સૂત્ર પહેલા લખી નાખીએ. A = P 1 + R/100 ઉપર N. ઓકે, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે. બરોબર છે, P તમને આપેલું છે 20,000, 20% લેખે. બરોબર, હવે અહીંયા 20% એટલે તમારે શું સમજવાનું કે 20% એટલે કે 100% હોય જે તમારી રકમ હશે. આ 20,000 રકમ છે તો 100% પૂરી જશે. એમાં તમને શું મળે છે? 20% વ્યાજ મળે છે. એટલે કે આ જે રકમ છે એ તો 100% હશે. ઓકે, અને એની ઉપર તમને આ 20% વ્યાજ મળે છે. હવે ભેગું કરો તો કેટલું થઈ જશે? તો કે 120%. ઓકે, એટલે આપણે હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગણવું હોય 20%, તો કેટલા ગણવાના? 120% સૂત્ર માટે. બરોબર છે, પહેલા હું સૂત્ર શીખવાડું છું કે જેને એમ થાય કે મારા સૂત્રથી કરવું છે તો એમથી પણ કરી શકે છે. ઓકે, તો 120%. અને કેટલા વર્ષનું કીધું છે? તો કે 3 વાર. એટલે કે N કેટલી વાર થશે? તો કે 3 વાર થશે. ઓકે, તો પ્રિન્સિપલ જે આપણને આપ્યું છે અમાઉન્ટ છે 20,000. ઓકે, કાઉન્સમાં એટલે કે ગુણાકાર કરીએ. R એટલે કે 120% થશે. 120 અને ટકાવારી કાઢવી હોય તો છેદમાં 100. હવે આ કેટલી વાર કરવાનું? તો કે 3 વર્ષ. અહીંયા N એટલે 3 થશે ને, એટલે 3 વાર 120/100, 120/100. ઓકે, 4 મીંડા 4 0 કટ, અહીંયા નીચે 4 0 કટ, અહીંયા 1 2 1 અને 2. ઓકે, એટલે કે આ 2 છે અને 0 આપણે અહીંનો ગણ નાખીએ તો કે 20 × 12 × 12 × 12. તમે જુઓ કે આ તમે આખું સોલ્વ કરો ને ત્યારે તમને આન્સર મળે. તો 12 × 12 × 12 અને આ 20 ને તમે કરો તો ગુણાકાર થોડો લાંબો થઈ જાય. ઓકે, તો એની માટેની એક શોર્ટકટ નથી. આપણે જે પર્સન્ટેજમાં જેમ પર્સન્ટેજ કાઢતા હતા એમ જ કાઢવાનું કે આ 20,000 ના 20%. ઓકે, આ સૂત્ર પ્રમાણે કર્યું. હવે આપણે કરીએ તો કે 20,000 ના શું કરવાનું? તો કે 20%. તો કે આ 0 0 કટ, 2 દુ 4 અને 3 મીંડા. એટલે કે પહેલા વર્ષને કેટલું વ્યાજ મળ્યું હશે? તો કે 4,000 વ્યાજ મળ્યું હશે. આ કેટલા વર્ષનું થયું? 2. 1 વર્ષનું. હવે આપણે ટોટલ કેટલા વર્ષનું કાઢવાનું છે? 3 વર્ષનું. ઓકે, તો બીજા વર્ષનું વ્યાજ કાઢીએ. તો જો સાદું વ્યાજ આપણે કાઢતા હતા ને, તો એમાં કેવું થતું હતું કે જે પણ વ્યાજ એક પહેલા વર્ષે મળ્યું હોય ને, સેમ એ જ વ્યાજ બીજા વર્ષે મળે. આમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હોય કે તમને વ્યાજ મળ્યું હોય ને એ મૂડીમાં એડ થઈ જાય અને પછી એના 20% વ્યાજ મળે.
તો કે 20,000 માં હું 4,000 એડ કરું તો હવે મારા રૂપિયા કેટલા થઈ ગયા? તો કે 24,000. 24,000 ના બીજા વર્ષે મને શું મળશે? તો કે 20% મળશે. તો કે 0 0 કટ 4 2 8 2 2 4 એટલે કે 48, 24 2 48 અને 2 0. ઓકે, તો આ પહેલા વર્ષે મને કેટલું વ્યાજ મળ્યું? તો કે 4,000. અને બીજા વર્ષે મને કેટલું વ્યાજ મળ્યું? તો કે 4,800. ઓકે, હવે 4,800 છે મારે શેમાં એડ કરવાના? 24,000 માં, કેમ કે ઓલરેડી 24,000 તો મારી મૂડી હતી, એટલે 4,800 હું શેમાં એડ કરીશ? 24,000 માં. એટલે કે અહીંયા હું ત્રીજું વર્ષ લખું છું. તો કે 24,000 માં 4,800 નાખો એટલે કે 28,800 ગુણ્યા 20 છેદમાં 100. ઓકે, આ 0 0 કટ, આ 0 0 કટ એટલે કે 2,000 મિનિટ. ઓકે, 2,880 ગુણ્યા આપણે કરવું પડશે 2 એટલે થશે 5,760. તો આ મને વ્યાજ કેટલું મળ્યું? ત્રીજા વર્ષનું મળ્યું. તો આ ત્રણેયનો હવે હું શું કરીશ? તો કે સરવાળો કરી નાખીશ. ઓકે, તો કે 4 ને 4 8,000 અને 8,800 પ્લસ 5,760 એટલે થશે 14,000. લખું છું 14,560. આ સીધો મને આન્સર ચક્રવૃત્તિ વ્યાજ મને મળી ગયું. તમે જો આનો સોલ્વ કરો અને એમાં જે આવે એ તમારે પાછું શું કરવાનું? એનો જે આન્સર આવે એમાંથી તમારા 20,000 બાદ કરવાના, એટલે 14,560 તમારો આન્સર આવી જાય. તમને અત્યારે જોવામાં લેન્ધી લાગતો હશે, એનું રીઝન છે કે તમે આ બધું લખીને તમે કરો છો. પછી જ્યારે તમે ખૂબ જ પ્રેક્ટિસ કરો ને ત્યારે તમને સીધું સમજાય કે નીચે અહીંયા નીચે 100 જો એટલે આમાં 2 0 0 કટ થઈ જાય એટલે 2 2 4 સીધા 4,000 એટલે 20 માં 4,000 એટલે કે 24,000. 24,000 માંથી 20% એટલે પાછા 2 0 કટ 24 2 48 એટલે કે 4,800. પછી આ છેલ્લું ત્રીજું સ્ટેપ જ કરવું પડે. અહીંયા તો 20% જ છે એટલે અહીંયા 120 થયા છે. જ્યારે મોટી રકમ હોય અને તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરવા જાઓ ને ત્યારે છે ને થોડુંક લેન્ધી પડે. ઓકે, આજે જેમ આપણે પર્સન્ટેજ ચેપ્ટર શીખ્યા હતા ને એ જ પ્રમાણે આમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો જો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરો. કેટલા આપ્યા છે? તો કે 5,50,000 નું વાર્ષિક 7% વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. એટલે કે 2 વાર જ કરવાનું છે. તો પહેલા તમે ટ્રાય કરો. ઓકે, તો પહેલા 5,50,000 ગુણ્યા 7 છેદમાં 100 એટલે કે આ 2 0 0 કટ કરી નાખીશ. આ પાછળ 2 0 છે તો આવશે તે 7 5 35. અહીંયા વધી પડી 3 35 6 37 ને કે 38 એટલે કે 38,500. 5,50,000 માં તમે 38,500 એડ કરો એટલે થશે 5,88,500. ઓકે, એના 7% 0 0 કટ 7 5 35 7 8 56 7 8 59 7 8 56 7 8 61 7 5 35 અને 41 એટલે કે 41,195. આ પહેલા વર્ષે વ્યાજ મળ્યું. આ છે એ બીજા વર્ષે વ્યાજ મને મળે છે. પહેલા વર્ષે મને કેટલું મળ્યું? તો કે 38,500
500 અને બીજા વર્ષે કેટલું મળ્યું? 41,195. 38,500 વત્તા 41,195 એટલે કે 79,695 ટોટલ મને વ્યાજ મળશે. ચક્રવૃત્તિ વ્યાજ 2 વર્ષે મને, જ્યારે હું 5,50,000 મારી પાસે હોય 7% વ્યાજ દરે મને ચક્રવૃત્તિ વ્યાજ મળશે 79,695. ઓકે, આઈ હોપ કે બધાને પહેલી ટાઈપ આવડી ગઈ હશે. ઓકે, બીજું જોઈએ તો કે બીજી ટાઈપ શું છે? તો કે 6 માસિક ચક્રવૃત્તિ વ્યાજ. આપણે પહેલા કેટલાનું ગોતતા હતા? વર્ષનું, કે વર્ષે કેટલું મળશે. હવે 6 મહિના કેટલું મળે એ આપણે શોધવાનું છે. ઓકે, એની માટેનું સૂત્ર છે A = P કૌંસમાં 1 પ્લસ R/2 N/100 ને અપોન 2n. ઓકે, 2n શું કામ? કે વર્ષ આખું ચક્રવૃત્તિ વ્યાજ આપણે તમે આખું ગણતા હતા તો વર્ષમાં એકવાર આવે. હવે 6 મહિના તમે ચક્રવૃત્તિ વ્યાજ કરવું હોય તો વર્ષમાં કેટલી વાર આવશે? 2 વાર આવશે. એટલે કે શું થશે? 2n. ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજ છે ને પહેલા વર્ષે શું હોય? તો કે સરખું હોય. બરાબર, એ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ કે 30,000 નું 20% લેખે 1/2 વર્ષનું 6 માસિક ચક્રવૃત્તિ વ્યાજ. હવે 1/2 એટલે શું કે છે? એક આખું વર્ષ અને એક છે ને અડધું વર્ષ. બરાબર, હવે આખા વર્ષમાં 6 મહિના કેટલી વાર થાય? 2 વાર થાય. એટલે કે એક વર્ષમાં મારે 2 વાર કરવું પડશે અને આ અડધું વર્ષ. એટલે કે તમને 1/2 વર્ષ આપ્યું છે એટલે ટોટલ ગણતરી 6 મહિનાની કેટલી વાર થશે? તો કે 3 વાર થશે. ઓકે, કેટલી વાર થશે? તો કે 3 વાર થશે. આ 20% લેખે તમને આપ્યું છે એ કેટલાનું આપ્યું છે? તો કે વર્ષનું આપ્યું છે. હવે આખા વર્ષનું જો 20% હોય, આખા વર્ષનું, એક વર્ષનું, તો 6 મહિના એટલે મારે આના કેટલા ભાગ કરવા પડશે? તો કે 2 ભાગ કરવા પડશે. તો 20 ના 2 ભાગ એટલે કે 10 ના ભાગ પડ્યા. ઓકે, તો એ 6 મહિનાના 10%, બીજા 6 મહિનાના 10% અને હજી આપણને 1/2 વર્ષમાં એટલે હજી એક ત્રીજા મહિના 6 મહિનાના 10%. એટલે કે 10, 10, 10% મારે શું કરવું પડશે? તો કે ગોતવું પડશે. હવે સૂત્રમાં જો કિંમત મૂકીએ તો કેવી રીતે થશે? તો કે 30,000 છે મારી મૂડી છે ગુણ્યા 10% એટલે કે 110, 110/100. કેટલી વાર કરવું પડે છે? 1, 2, 3 એટલે કે 3 વાર કરશો. 110/100 ગુણ્યા 110/100. ઓકે, એક મિનિટ. ઓકે, બરાબર. હવે જો 1, 2, 3, 4 એટલે કે આ 4 0 કટ. 1, 2, 1 અને 2 એટલે કે 30 ગુણ્યા 11, 11, 11. ઓકે, આ સોલ્વ કરીને તમે આન્સર લાવી શકો. બાકી 30,000 ના આપણે 10% ગણીએ પહેલા વર્ષે, 6 મહિને. તો ક્યાં 0, 0 કટ એટલે કે 3,000 મને મળ્યા. ઓકે, આ પહેલા 6 મહિનાના. બીજા 6 મહિનાના જોઈએ તો કે 30,000 માં 3,000 નાખી એટલે કેટલા થાય? તો કે 33,000. 33,000 ના 10%, 0, 0 કટ એટલે કે 3300. આ કયા થયા? બીજા મહિનાના. એટલે કે એક વર્ષ પૂરું થઈ ગયું. આ તમને એક વર્ષ પૂરું થઈ ગયું. હવે 1/2 વર્ષ એટલે કેટલું થયું? તો કે અડધું વર્ષ. એટલે કે હજુ 6 મહિના. બરોબર, તો 33,000 માં મારે શું કરવું પડશે? 3300 પ્લસ કરવા પડશે. એ થશે ત્રીજા 6 મહિનાનું એટલે કે 36,300. 36,300 ગુણ્યા 10/100. આ 2 0 કટ, અહીંયા 2 0 કટ એટલે કે 36, 30. ઓકે, એટલે કે પહેલા 6 મહિનામાં મને કેટલું વ્યાજ મળ્યું? 3,000. બીજા 6 મહિનામાં 3300 અને ત્રીજા 6 મહિનામાં 3,630. એટલે કે ટોટલ મને વ્યાજ કેટલું મળ્યું હશે? લખું 9,930. આ મારો આન્સર થશે. કે 6 મહિના ચક્રવૃત્તિ વ્યાજ ગણો તો મને કેટલું વ્યાજ મળશે? તો કે અને આટલા વર્ષ કે 1/2 વર્ષે 9,930.
ઓકે, એક ક્વેશ્ચન હું તમને આપું સોલ્વ કરવા, એક જ મિનિટ. ઓકે, 50,000નું 8% લેખે એક વર્ષનું 6 માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ઓકે, તો પહેલા તમે ટ્રાય કરો, પછી આપણે સાથે કરીએ. ઓકે, 50,000નું 8% લેખે એક વર્ષનું, એક વર્ષનું એટલે કે એક વર્ષ અને 6 મહિના કરવા હોય તો કેટલા કરવા પડશે? તો કે 2 ભાગ પાડવા પડશે. કોના? તો કે 8%ના. 8%ના 2 ભાગ એટલે કેટલા થશે? 4% થશે. એટલે પહેલા વર્ષે 4% અને બીજા વર્ષે 4%. તો 50,000ના 4% એટલે 4/100, 0 0 કટ 5 ચોક 20 અને 2 મિનિટ એટલે કે 2000. પહેલા વર્ષે મને કેટલું મળશે? એટલે પહેલા 6 મહિના કેટલું મળશે? તો કે 2000. બીજા 6 મહિને ગણીએ તો કે 50,000 વત્તા 2000 એટલે કેટલા થશે? 52,000. 52,000 ગુણ્યા 4/100. આ 0 0 કટ, આ 0 પાછળનો તો રહેશે 4 દુ 8 ને 5 ચોક 20 એટલે કે 4080. પહેલા 6 મહિને 2000, બીજા મહિને 4080 એટલે ટોટલ મને કેટલું મળશે? 6080. ટોટલ વ્યાજ કેટલું મળશે? 6080. અને તમને એવું પૂછ્યું હોય કે એક વર્ષ પછી તેની રકમ કેટલી થશે? તો કે 50,000, એમાં વત્તા હું 6080 ઉમેરું તો કે 56,080 ટોટલ એને મળશે. વ્યાજ આટલું મળશે અને એની રકમ કેટલી થશે? તો કે 56,080. ઓકે, તો અહીંયા આપણી બીજી ટાઈપ કમ્પ્લીટ થાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ટાઈપ ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.